સહજાનંદ સ્વામી મહારાજની જય. નારી રત્ન ભેંસચાળના ચાંદબા. જેને ભગવાનના પ્રત્યક્ષ સ્વરૂપનો ઈશક જાગી ગયો હોય એનાથી ભગવાનના દર્શન માટે શું ન થાય. એ તો દર્શનનો લાભ લેવા સમય અને સ્થાન વગેરેની પરવા જ ન કરે. આવા જ એક ભક્ત હતા ભેંસચાળ ગામના દરબાર કાયાજીભાઈના ધર્મપત્ની ચાંદબા. ચાલો તેનું આપણે આખ્યાન સાંભળીએ. એક વખત મહારાજ સંતો પાર્ષદો સહિત ઝાલાવાડ પંથકના ભેંસચાળ ગામે સાંજના સમયે પધારેલા હતા. સીધા સામગ્રી દરબારગઢમાંથી આવી જતા મુકુંદ વર્ણીએ મહારાજ માટે થાળ તૈયાર કર્યો. પછી મહારાજ સંતો પાર્ષદો તથા ભક્તોએ વાળું કરી પછી સંધ્યા આરતી નિત્ય નિયમ વગેરે થયા. સભા પૂર્ણ થતાં મહારાજે સૌની રજા લેતા કહ્યું કે અમારે સવારમાં વહેલા નીકળવાનું હોવાથી અત્યારે જ તમારી રજા લઈએ છીએ. કાયાજી બાપુ તથા સર્વે સત્સંગીઓએ મહારાજનું પૂજન કર્યું, યથાશક્તિ ભેટ અર્પણ કરી અને મહારાજ તો પછી પોતાના ઉતારે જઈને પોઢી ગયા. પુરુષ ભક્તો તો મહારાજના દર્શન સ્પર્શ પૂજનનો અલૌકિક લાભ લઈ શક્યા, પણ દરબારગઢના બહેનો એમના માટે તો મહારાજના દર્શનનું શું? સ્ત્રી ભક્તોને મહારાજના દર્શનની તો તાલાવેલી લાગી હતી. મહારાજ તો સવારે નીકળી જવાના છે, તો દર્શનથી વંચિત રહી જવાય તે કેમ પરવડે? તેથી બધા જ બહેનો અને રાણીઓ રાણીવાસમાં ભેગા થયા. પહેલાં તો પોતાના સ્ત્રી અવતારને કોશવા લાગ્યા કે આ તે કેવી હાલત, ઓજલમાં જ રહેવાનું. આપણે ત્યાં મહારાજ પધારે ને આખું એ ગામ દર્શન કરી જાય ને આપણે જ દર્શન ન પામીએ. આપણા જેટલું કમભાગી કોણ હશે? દરેક પોતાની મતિ અનુસાર મહારાજના દર્શન કેમ કરવા એના ઉપાય કહેવા લાગ્યા. અંતે ચાંદબાએ કહ્યું કે એમ કરીએ કે મહારાજ જ્યાં પોઢ્યા છે તે ઓરડાની પાછળની દિવાલમાં બાકોરું પાડી અને અંદર જઈને મહારાજના દર્શન કરીએ. આવીના બીજો ઉપાય જ નથી. કેટલાક બહેનોએ અવાજ થશે અને મહારાજ જાગી જશે એમ કહ્યું. અમુકે વળી ટાપસી પુરાવી કે દિવાલ કાચી હોવાથી ઘણી સહેલાઈથી બાકોરું પડી જશે અને અવાજ પણ નહીં થાય. બસ બાકોરું પાડો એમ અભિયાન શરૂ કરી દીધું. ધીમે ધીમે કોષથી સૌ કોતરવા લાગ્યા. મહેનત તો પડી, પણ દર્શન કરવા માટે એક વ્યક્તિ અંદર સહેલાઈથી પ્રવેશી શકે તેટલી દિવાલ તો જરૂર કોતરાઈ ગઈ. બધા જ બહેનો એક પછી એક ઓરડામાં બાકોરા વાટે પ્રવેશી ગયા. મહારાજના પલંગ ફરતે સૌ સ્ત્રી ભક્તો હાથ જોડીને ફરતા ગોઠવાઈ ગયા. બધાને એમ હતું કે મહારાજ તો પોઢે છે. મહારાજની સુખસૈયા પર પોઢેલી મૂર્તિના દર્શનથી સહુને અંતરમાં ટાઢું થઈ ગયું. શ્રીહરિએ ખૂબ જ હળવાશથી બંને આંખો ખોલી અને અચાનક ઊંઘ ઉડી ગઈ હોય તેમ બેઠા થઈને બોલ્યા, અરે તમે લોકો અત્યારે અડધી રાત્રે સૂતા હોવાને બદલે ઓરડામાં? પાર્ષદો બહાર નથી કે? બારણા કોણે ખોલ્યા? તમે લોકો અંદર કઈ રીતે પ્રવેશ્યા? આમ એક સામટા અનેક પ્રશ્નો પૂછી નાખ્યા સ્ત્રી ભક્તોને. પછી સૌના વતી ચાંદબા બોલ્યા કે હા મહારાજ, સૌ પ્રથમ આપની ઊંઘમાં ખલેલ પહોંચાડવા બદલ અમને માફ કરવા અમારી વિનંતી છે. અમને ખબર પડી કે સવારમાં તો તમે વહેલા નીકળી જવાના છો. સાંજે તો અમને આપના દર્શનનો લાભ ન મળ્યો. હવે અમને અન્ય વ્યવસ્થામાં રોકાવાનું હોવાથી દર્શન તો થઈ શકતા જ નથી. આજે તો અમે દર્શન વગર એવી અકળામણ અનુભવતા હતા કે ન પૂછો વાત. પછી આપના દર્શનની એવી અદમ્ય ઈચ્છા પૂરી કરવા માટે આ રીતે ચોર માર્ગ ઊભો કરી અને આપના ઓરડામાં દર્શનાર્થે આવવું પડ્યું. મહારાજે તો પોતાના મસ્તક પર હાથ મૂકીને કહ્યું, અરે રે, આ અમારી મોટી ખામી ગણાય. તમારે સૌને અમારા દર્શન નથી થઈ શકતા એમ કોઈએ પણ ન કહ્યું. આમાં અમારી ભૂલ છે. અમે તમને દર્શન આપવા પણ યાદ પણ ન કર્યા. અમારા દર્શન માટે તમે સૌએ કેટલી તકલીફો સહન કરવી પડી. દિવાલમાં ચોર માર્ગ બનાવવો પડ્યો, ઉજાગરો કરવો પડ્યો. અમારા દર્શન વગર તમે સૂઈ ન શક્યા એ તો અમારી ભૂલ થઈ. આ બધું કરવાની હિંમત અને તેમણે કરેલી તરકીબથી મહારાજ ખૂબ જ રાજી થયા. તેમણે પોતે ઓઢેલી રજાઈ તથા એક વાટકો ચાંદબાને પ્રસાદી રૂપે આપ્યા અને કહ્યું કે અમે તમને હવે કદી પણ ભૂલીશું નહીં. આમ શ્રીહરિ બહેનોની અદમ્ય દર્શનની ઈચ્છા પૂર્ણ કરી મહારાજ ફરીથી પોઢી ગયા. બહેનો બાકોરામાંથી વારાફરતી બહાર નીકળી ગયા. રાતોરાત એ બાકોરાને ફરીથી છાંદી નહીં દીધું. હવે ચાંદબાએ વૃદ્ધાવસ્થા આવી ગઈ. પોતાના જીવનની ઉત્તર અવસ્થામાં તેમણે સાંખ્ય યોગીની દીક્ષા લીધેલી. તેથી પુરુષનો સ્પર્શ ન કરતા તથા પર પુરુષ સાથે તેઓ વાત પણ ન કરતા.
ઉપરાંત જપ તપ વ્રત નિયમમાં ચુસ્તપણે રહીને સંપૂર્ણ ભક્તિમય જીવન પસાર કરતા હતા. એકવાર દરબારગઢની ઓસરીએ નિયમની માળા પૂરી કરી અને ત્યાંથી ઊભા થયા. ત્યાં ઉંમરને કારણે સમતોલન ન જળવાયું, તેથી શરીર લથડી પડ્યું અને પડી ગયા. તેથી હાથ ભાંગી ગયો. તરત જ સૌ સંબંધીઓ ભેગા થઈ ગયા. કોઈએ કહ્યું કે ચૂડા ગામના હોશિયાર હાડવૈદને તેડાવી, તેની સારવારથી બાનો હાથ તો સાજો થઈ જશે. ચાંદબાએ આ બાબતનો સ્પષ્ટ ઇનકાર કરતા કહ્યું કે ના, મારે પારકા પુરુષના હાથનો સ્પર્શ ન કરવો એ નિયમ છે. તે નિયમ હું તોડવા માંગતી નથી. દેહના સુખ સારું એ નિયમનો ભંગ કરવો નથી મારે. દુઃખ સહન કરી લઈશ. આમે હવે મારી ઉંમર પણ થઈ ગઈ છે. હવે કોઈ ઈચ્છા પણ નથી. મહારાજ જે કરે છે તે ભક્તોના સુખ માટે જ કરે છે. તેમની ઈચ્છા હશે એમ થશે. તમે સૌ હવે ચિંતા કરો માં, બધા ભજન ભક્તિ કરો. આમ ચાંદબાએ દેહની પીડા પણ મહારાજની ઈચ્છાથી આવી છે તેમ સૌને સમજાવી દીધું. દેહનું સારું કરવા પોતાના વ્રત નિયમનો ભંગ ન થવા દીધો. આમ દેહની પીડાને ગણકાર્યા વગર ચાંદબા તો ભજન ભક્તિમાં સમય વ્યતીત કરતા હતા. દિવસ દરમિયાન તો હાથની પીડા સહન કરી લેતા. રાત્રે થોડું વધારે પ્રમાણમાં દર્દ વધી જતું ક્યારેક. એક રાત્રે તો પીડા અતિશય વધી જવાથી શ્રીહરિને પ્રાર્થનાના સ્વરમાં કહ્યું કે હે મહારાજ, તમે હવે મને કાં તો આ પીડામાંથી છુટકારો અપાવો અને કાં તો તમારા ધામમાં તેડી જાઓ. કારણ કે જો તમે મને આ પીડામાં રક્ષા નહીં કરો તો મારો પરિવાર કોઈના કોઈ વૈદ્યને તેડાવશે અને હાથની સારવાર કરાવશે. આમ થવાથી મારું વ્રત તૂટશે. ચાંદબાની પ્રાર્થનાનો સ્વર શ્રીહરિના કાનમાં અંતર્યામે પડી ગયો. તેમણે ચાંદબાને દિવ્ય દેહે દર્શન આપીને કહ્યું કે ચાંદબા, તમારા હાથને હવે કેમ છે? પીડા ઓછી થઈ કે? તમારો હાથ લાવો જોઈએ અમે. આમ કહી અને મહારાજે ચાંદબાનો હાથ પોતાના હાથમાં લીધો કે ઓહો, દુખાવો તો ગાયબ થઈ ગયો. હાથ પહેલા જેવો જ થઈ ગયો. મહારાજે ચાંદબાને પૂછ્યું, હવે કેમ છે ચાંદબા? ચાંદબાએ હાથ દરેક રીતે ફેરવી જોયો, ઊંચો નીચો કર્યો, ગુમાવ્યો, પણ કોઈ પીડા જ ન હતી. તેથી તેમણે કહ્યું, મહારાજ, હાથ તો સાવ મટી ગયો છે. તમારી દયાની વર્ષાથી મટી ગયો. શ્રીહરિ ચાંદબાને આરામ કરવાનું કહી અને અદૃશ્ય થઈ ગયા. બીજી સવારે સંબંધીઓએ હાથની પીડા વિશે પૂછતા ચાંદબાએ રાત્રિના મહારાજના દર્શન તેમજ કૃપા વર્ષાની વાત કરતા પોતાનો હાથ સૌને બતાવ્યો. સૌ નવાઈ પામી ગયા. આમ શ્રીહરિ કૃપા સાધ્ય છે. ક્ષત્રિય ભક્ત કાયોજી જેઠ્યોજી, ભેષ જાડે રહે ભક્ત સજોજી. ભક્ત એક સુખરામ વિપર, ક્ષત્રિય મનુભાઈ મીણ પર. ભક્ત ચિંતામણી પ્રકરણ 117માં આ આખ્યાનનો ઉલ્લેખ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.